દિલસુખભાઈ ના દીકરા વાહ. મનુભાઈ માવદિયા એને પણ અભિવાદન કર્યું. નામ કહેતા જજો ભાઈ. અર્જુનભાઈ. વિજયભાઈ સોલંકી વાહ વાહ. ભગવાનજીભાઈ પ્રત્યેનો લાગણી ને પ્રેમ આ બતાવે છે. જયભાઈ બામણિયા. જયભાઈ બામણિયા વાહ. તાળીઓ ભારી પડી ભાઈ. કોઈ હોય તો ભાઈ આપી દેજો બધા કોઈ, કારણ કે આ તો આજે એવોર્ડ અર્પણ થાય છે. એવોર્ડ અર્પણ થાય છે. દેવ મકવાણા વાહ વાહ. હા, પોલીસ સેનાના પ્રમુખ અમારા મનોજભાઈના હા વાહ વાહ. બાકી ભાઈ આવી જજો ભાઈ, કારણ કે આપણે આ બધી સેવા કરીએ છીએ અને આપણે આ સન્માનિત કરી રહ્યા છે. આવી જાઓ ભાઈ. હાલો. રાહુલ બામણિયા વાહ વાહ. રાહુલ બામણિયા. ભીષ્મ પિતા એવોર્ડ. ભીષ્મ પિતા એટલે કૌરવ પાંડવોના દાદા. આ એવોર્ડનું બહુ મહત્વ છે. સરસ. અને આપણા સમાજમાં 97 વર્ષ એમાં 6 ટર્મથી મહાનગરપાલિકામાં ચૂંટણી લડી અને આપણા સમાજને ઘણું માર્ગદર્શન આપ્યું અને ખૂબ આપણા સમાજને આગળ વધવા માટે પ્રેરણા આપી. અને આપણે પણ આમાંથી કંઈક મેળવવું જોઈએ, કારણ કે 97 વર્ષની ઉંમરે જો આ સ્થિતિ હોય, હાલી ચાલી શકતા હોય, તો આપણે એ મેન શીખ તો એ લેવાની છે કે આપણા વડીલ મા બાપ છે એને આપણી ફરજ આમાંથી શીખી લેવાની છે કે એને સારી રીતે હાંસવું. બરાબર છે. અને આમાંથી આપણે બધા ઘણા બધું આમાંથી શીખવા આપણે આ એવોર્ડમાંથી લેવાનું છે. આપણે બધા ભાઈઓ વડીલો બહેનો આ બધા ભેગા થયા. બરાબર છે. તો આમાંથી ઘણી બધી સારી શીખ આપણને જાણવા મળે, મેળવવા મળે અને આમાંથી લેજો અને એ આપણા સમાજનો ઉપયોગ કરજો અને બીજાને બતાવજો કે ભાઈ એકતાની ભાવના શું છે. મૂળ તો શું છે, આપણા દરેક સમાજ અલગ અલગ વિસ્તારોમાં રહેવાથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓલાથી આપણે વિખાયેલ છે. તો આપણે બધા ભાઈઓ ભેગા થાવો છે. બધા આપણી કોળી સમાજ એક જ છે, અલગ નથી. ભેગા થયા બધા અને ખૂબ ખૂબ આનંદ. અને ભગવાનજી ભાઈ બામણે બાપાને તો આપણે એ વિનંતી કરીએ કે તમે 100 વર્ષ સતી અમે ઉજવીએ એ બધા ઈચ્છા વ્યક્ત કરીએ. જય કોળી સમાજ. રામભાઈ બગિયાનો પણ અભિનંદન. હું મનુભાઈ માવદિયાને પણ વિનંતી કરું છું કે એ આપણે 2 શબ્દો દ્વારા એમને શુભેચ્છાઓ આપે.